નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ માવઠા બાદ હવે ગરમી દજાડશે। તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર। હાલ માવઠાની કોઈ આગાહી નથી। હવે આકરી ગરમી માટે તૈયાર રહેજો। ગુજરાતભરમાં આજથી ગરમીનું પ્રમાણ વધશે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થશે। 4 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાનું છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જો કે વરસાદની આગાહી કરવામાં નથી આવી। ખેડૂતો માટે આ સારા સમાચાર। વાત કરીએ તો માવઠાની કોઈપણ પ્રકારની આગાહી નથી કરવામાં આવી। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। તો ગરમીનું પ્રમાણ વધવાનું છે। આજથી આકરી ગરમી માટે તૈયાર રહેજો, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી છે, પરંતુ વરસાદ પડશે કમોસમી વરસાદ તેવી કોઈ પ્રકારની આગાહી કરવામાં નથી આવી। માવઠાથી રાજ્યવાસીઓને રાહત મળી છે, પરંતુ બીજી તરફ હવે આકરી ગરમીની શરૂઆત થવાની છે। આજથી ગરમીની શરૂઆત થશે। તાપમાનની જો વાત કરીએ તો 4 થી 5 ડિગ્રીનો જે વધારો છે તે હવે રાજ્યવાસીઓ જોવા મળશે, રાજ્યવાસીઓને તે અનુભવવા મળશે તેવું કહી શકાય। પરંતુ ખેડૂતો માટે આ સારા સમાચાર, કારણ કે હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે। અને હવે વાત કરીએ ખિસ્સા પર આવેલા બોજની। દેશભરમાં આજથી એટલે કે 1 એપ્રિલથી અનેક નિયમોમાં બદલાવ થઈ રહ્યો છે। આજથી બદલાયેલા નિયમોની વાત કરીએ તો આજથી વાહનની ખરીદી કરવી મોંઘી થઈ રહી છે। 4 વ્હીલર સહિતના વાહનો પણ મોંઘા થયા છે। આ સાથે 2 વ્હીલરની કિંમતમાં 3 થી 4 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે અને 4 વ્હીલર ખરીદીની 8 થી 10 હજાર મોંઘી થઈ રહી છે। આ ઉપરાંત નવા ટેક્સ રિઝિમમાં પણ આજથી બદલાવ થયો છે અને સોનાના ઘરેણા પર હોલમાર્ક નિયમોમાં પણ આજથી ફેરફાર થયો છે, તથા ગોલ્ડના કન્વર્ઝન પર કેપિટલ ગેઇન ટેક્સ હવે લાગુ નહીં થાય। તેમજ મહિલા સન્માન સ્કીમ શરૂ થઈ છે, તેમજ પ્રધાનમંત્રી વય વંદના યોજના આજથી બંધ થઈ છે। આ ઉપરાંત ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ લાભ આજથી ખતમ થયો છે। આજથી દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે અને હાઈ પ્રીમિયમ વાળી વીમા પોલિસી પર ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, તેમજ કેટલાક ટોલ ટેક્સ પર 10 થી 15% સુધીનો વધારો પણ લાગુ કરવામાં આવ્યો છે। આ જોતા લોકોના ખિસ્સા પર બોજ વધશે તે પણ નક્કી માનવામાં આવી રહ્યું છે। તો આજથી વાહનની ખરીદી કરવી મોંઘી થશે। કેટલીક વસ્તુઓ છે જેમાં આજે વધારો થયો છે। આજથી હોલમાર્ક નિયમોમાં પણ કેટલાક ફેરફાર થયા છે। સાથે જ અમુક જે યોજનાઓ છે, પ્રધાનમંત્રી વય વંદના યોજના, તે પણ આજથી બંધ થઈ છે। આજથી જે દવાઓ છે તે પણ મોંઘી છે। હાઈ પ્રીમિયમ વાળી વીમા પોલિસી પર ટેક્સ પણ આજથી લાગુ થઈ જશે। સાથે જ ગોલ્ડ કન્વર્ઝન પર કેપિટલ ગેઇન ટેક્સ હવેથી નહીં લાગે। ટોલ ટેક્સની જો વાત કરીએ તો 10 થી 15% સુધીનો વધારો ટોલ ટેક્સમાં કરવામાં આવ્યો છે। આ જે નિયમો છે જે આજથી લાગુ થઈ રહ્યા છે। અને હવે વાત કરીએ ડરાવતા કોરોનાની। કોરોના અને વકરતી બીમારીને પગલે તંત્ર સતર્ક બન્યું છે। રાજ્યમાં જોવા મળ્યું છે XBB 1.16 વેરિયન્ટ। જીનોમ સિક્વેન્સિંગ બાદ નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે। વેરિયન્ટ કેટલો ઘાતક છે તે અંગે તપાસ પણ શરૂ છે। લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। કોરોનાના વધતા ટેસ્ટિંગ હવે વધારવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રી પણ નજર રાખી રહ્યા છે। કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી। આગામી 10 અને 11 તારીખે મોકડ્રીલ યોજાશે। સરકારી ખાનગી હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। વેન્ટિલેટર, બેડની સંખ્યા, ડોક્ટરોની સંખ્યાની ચકાસણી આ મોકડ્રીલમાં થશે। જરૂર જણાતા તબીબોને પ્રશિક્ષણ પણ આપવામાં આવશે। નર્સિંગ, આંગણવાડી કાર્યકરોની સાથે રાખવામાં આવશે। દવાનો જથ્થો, ઓક્સિજન સંગ્રહ વિશે માહિતી મેળવવામાં આવશે। આખા રાજ્યમાં આ મોકડ્રીલ યોજાવાની છે। XBB 1.16 જે વેરિયન્ટ છે એનું પ્રભાવ માનવ શરીર ઉપર શું થશે
એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે. એને બધા સ્ટડી કરી રહ્યા છે તજજ્ઞો, અને એના કારણે જે રોગની તીવ્રતા કેટલી રહેશે એ પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે. પ્રસાર કરવાની શક્તિ છે એ વધારે છે, એટલે પણ આપણે કાળજી લેવી જોઈએ. એટલે 1 મિલિયન ઉપર 140 વ્યક્તિઓનું ટેસ્ટિંગ થવું જોઈએ. એના કરતાં બમણું ટેસ્ટિંગ હાલમાં અમે સરેરાશ કરી રહ્યા છીએ, જે 286 દરરોજ અમે ટેસ્ટિંગ કરીએ છીએ. એ પૂરતી સંખ્યામાં RT-PCR કિટ્સ અને રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ્સ એ રાજ્યમાં ઉપલબ્ધ છે. તારીખ 10 અને 11 એપ્રિલના રોજ રાજ્યની તમામ હેલ્થ ફેસિલિટીઝ, સરકારી અને ખાનગી, એમાં મોક ડ્રિલનું આયોજન કરવા માટે સૂચના આપી છે. અને આ મોક ડ્રિલ હેઠળ જે બેડ કેપેસિટી કેટલી એ બાબતની ચકાસણી, PPE કિટ અને N95 માસ્ક એ વગેરેની પણ ચકાસણી થાય. કોરોનાના કેરને રોકવા તંત્ર એક્શનમાં છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ, જાપાનથી આવતા પ્રવાસીઓ માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ જરૂરી છે. એટલે કે કોરોનાના ખતરાને ટાળવા માટે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. અમદાવાદ અને ગુજરાતના કોરોના કેસનો રાફડો ન ફાટે તે માટે તંત્રે એક્શન પ્લાન બનાવી કાઢ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પણ ખાસ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. હવે ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ, જાપાનથી આવતા પ્રવાસીઓના RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે તેને જ ઘરે જવા મળશે, નહીં તો ક્વોરન્ટીન થવું પડશે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. કોરોનાના કેસ વધી રહ્યા છે અને આરોગ્ય વિભાગ છે તે સતર્ક બનવું છે, એક્શન લઈ રહ્યું છે. ત્યારે જે ઇન્ટરનેશનલ મુસાફરો આવી રહ્યા છે તેના માટે એક ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. આ તકેદારીનું કારણ છે કે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં 300% ઉછાળો થયો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 2247ને પાર પહોંચી ગયા છે. 40% એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં છે. ચિંતાની વાત એ છે કે કોરોનાના સૌથી વધુ ચેપી XBB.1.16 વેરિયન્ટ ગુજરાતમાં ફેલાયો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી આ વેરિયન્ટના 333 કેસ એટલે કે 46% દર્દીઓ જોવા મળ્યા. અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસ 908થી વધુ છે, જેની સાથે અમદાવાદ શહેરમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો. સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડીના 1200થી 1500 દર્દીઓ આવે છે. લગભગ 1200થી 1500ની ઓપીડી રોજે રોજ રહેતી હોય છે. અને અત્યારે ડબલ સિઝનના કારણે તાવ, શરદી, ઉધરસના કેસીસમાં થોડો 10% કેસીસમાં વધારો થયેલ છે. એટલે હવે જનતાને સાવધાન થઈ જવાની જરૂર છે. માસ્ક પહેરવાની જરૂર છે, નહીં તો ઘરે પુરાવાનો વારો આવશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે અને તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ દ્વારા આરોપીઓના કુલ 5 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. 5 આરોપીઓના 2 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર થયા હતા. અન્ય 18 આરોપીઓના જામીન અરજી પર આજે સુનાવણી થશે. પોલીસ ફતેપુરામાં કોમ્બિંગ કરીને પથ્થરબાજોની ઓળખ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ગુનામાં જે નહીં પકડાયેલા FIR મુજબના આરોપીઓ, તે સિવાય અમારી પાસે જે પબ્લિક તરફથી, મીડિયા તરફથી અને જે જાહેર CCTV છે એના ફૂટેજમાંથી જે લોકો ઓળખાયા છે એ લોકોને સ્થાનિક લોકો સાથે એની ઓળખ કરાવી અને એ લોકોને પણ કોમ્બિંગમાં ધરપકડ કરવા માટે આ કોમ્બિંગનું આયોજન કર્યું છે. રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા તત્વોની પોલીસે વીણીને શોધ્યા. 360થી વધુ CCTV કેમેરાના ફૂટેજની તપાસ. વડોદરાના ફતેપુરામાં રામનવમી પર નીકળેલી શોભાયાત્રાને રક્તરંજિત કરવાનો પ્રયાસ કરનાર તત્વો પર પોલીસે આકરી કાર્યવાહી કરી. 45 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ, જેમાંથી 23 આરોપીઓને પોલીસે રાત્રે જ વીણીને શોધી કાઢ્યા. 500થી વધુના ટોળા સામે પણ રાયોટિંગનો ગુનો નોંધાયો. અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહીની સાથે સાથે પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી અને તોફાની તત્વોને પાઠ ભણાવવા પુરાવા એકત્ર કરવા કવાયત શરૂ કરી. અત્યાર સુધીમાં પોલીસે 360 જેટલા CCTV ફૂટેજ જપ્ત કરી તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી. પથ્થરમારાની ઘટના બાદ શુક્રવારે સવારે ફતેપુરામાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો. સવારે જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું. બજાર પણ ખુલ્લી જોવા મળી. ગુજરાતની શાંતિને ડહોળનારા તત્વો સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ દાવો કર્યો કે વિધ્વંસકારી તત્વો સામે સરકાર કાયદા મુજબ કડક કાર્યવાહી કરશે અને આકરી સજા થાય એવા પ્રયાસ કરાશે. નર્મદાના રાજપીપળામાં વસાવા વોર પર ગ્રહણ. રાજપીપળામાં યોજાનારી જાહેર ચર્ચા મોકૂફ થઈ છે. પોલીસથી મંજૂરી ન મળતા હવે ઓપન ડિબેટ નહીં થાય. ભ્રષ્ટાચાર મુદ્દે સાંસદ અને ધારાસભ્ય સામસામે છે. એમપી મનસુખ વસાવા, એમએલએ ચેતર વસાવાની હતી તૈયારી. સાંસદ અને ધારાસભ્યની ઓપન ડિબેટ હવે નહીં થાય. નર્મદા જિલ્લામાં હપ્તાખોરીને લઈ લેટર જે વાયરલ થયો હતો જેણે રાજકારણ ગરમાયું હતું. આ રાજકારણ ગરમાતા ચૈતર વસાવા જે ધારાસભ્ય ડેડિયાપાડાના છે તેઓ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ચૂક્યા હતા અને ચૈતર વસાવાએ પણ પડકાર ફેંક્યો હતો કે જો અમે ખોટા હોય તો અમારા પુરાવા સાથે રજૂ કરે અને મનસુખ વસાવા અમને સામે આવીને ડિબેટ કરે. ત્યારે મનસુખ વસાવા પર પડકાર ફેંક્યો હતો કે ગાંધી ચોક ખાતે આજે એટલે કે જે શનિવાર રોજ સવારે 10 કલાકે આ જે ડિબેટ યોજાવાની હતી, પરંતુ જે પરમિશન મનસુખ વસાવાના કહેવા મુજબ જે તંત્ર દ્વારા પરમિશન માત્ર 10 થી 12 લોકોને આપતા આ ડિબેટ મોકૂફ રખાઈ છે. એટલે જે ચર્ચાનો વિષય હતો કે લગભગ આ દેશમાં એવી પ્રથમ જે ડિબેટ હતી કે જે ધારાસભ્ય અને સાંસદ આમને સામને આવી અને પોતાના પુરાવા રજૂ કરવાના હતા, પરંતુ આ ડિબેટ મોકૂફ થતાં આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ગાંધી ચોક પાસે આપણે યુનિવર્સિટી છે ત્યાં આ ડિબેટ થવાની હતી એ મોકૂફ રહી છે. ત્યારે તંત્રને પણ હાશકારો થયો છે. કહી શકાય કે જે આ જે હપ્તાખોરીનો જે લેટર વાયરલ થયો હતો એ વાયરલે ગુજરાતભરનું જે રાજકારણ જે છે એ ગરમાયું હતું. હાલ તો સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને જે આવવાના હતા, જે ડિબેટ રાજપીપળા ખાતે જે ગાંધી ચોક પાસે રાખવામાં હતી જે આજે મોકૂફ રાખવામાં આવી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુરત મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કન્હૈયા કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે રાહુલ ગાંધી મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું હતું કે રાહુલ ગાંધીનો કેસ માનહાનિનો નહીં પરંતુ અવાજ બંધ કરવાનો કારસો છે. ये जो पूरा प्रकरण है, ये प्रकरण जो अभी मुद्दा चल रहा है ना, उस मुद्दा से डाइवर्ट करने के लिए आप 2019 के भाषण को इतना जरूरी मान रहे हैं, लेकिन 7 फरवरी को जो भाषण दिया गया है पार्लियामेंट में, उसमें जो सवाल पूछे गए हैं उस पर कोई बात नहीं करना चाहते और आगे भविष्य में भी इस पर बात नहीं हो, इसीलिए उसको पार्लियामेंट के रिकॉर्ड से हटा दिया गया है. ભારતનું વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર. દેશના સૌપ્રથમ બહુશિસ્ત કલ્ચરલ સેન્ટરને ગઈકાલે ખુલ્લું મૂકવામાં આવ્યું. અંબાણી પરિવાર સહિત ફિલ્મી, રમતગમત ક્ષેત્ર તેમજ દેશ વિદેશની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. કલ્ચરલ સેન્ટરમાં દેશ અને વિશ્વ સમક્ષ ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલિત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં તમામ કળાઓ એક સાથે એક મંચ પર જોવા મળ્યા. ઉદઘાટન કાર્યક્રમમાં સ્વદેશ નામનું ખાસ ક્યુરેટેડ આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્સપોઝિશન છે. તેની સાથે 3 શો રાખવામાં આવ્યા, જેમાં ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ સિવિલાઇઝેશન ટુ નેશન, ઇન્ડિયા ઇન ફેશન અને સંગમ નામના વિઝ્યુઅલ શોનો સમાવેશ કરાયો. આ ખાસ પ્રસંગે નીતા અંબાણીએ જણાવ્યું કે આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવું તે એક પવિત્ર યાત્રા રહી છે. આ શોમાં જવા માટે તમે પણ ટિકિટ બુક કરી શકો છો. nmacc.com અથવા તો બુક માય શો પર ટિકિટ બુક કરાવી દેશની સંસ્કૃતિને માણી શકો છો. I think at this moment my heart is full. I'm at a loss for words, but I think Mukesh and me had dreamt about having a cultural center in India comparable to the best in the world. And hopefully today is a reality. I'm so looking forward to welcoming everyone to the cultural center in Mumbai. I think that for this arts and cultural center that Neeta has gifted not only the city of Mumbai but India, it really marks India's coming of age in this new India and the new era that we have. And we now have the infrastructure to produce world-class content. We have the infrastructure to invite everybody else from the rest of the world to come to Mumbai.
And with that, I hope that one day we have original shows that are produced by Indians and Mumbaiites here, and we go with a show from here to Broadway. બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે.